નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવું જોઈએ આપણે હાલના મહત્ત્વના સમાચાર. હાલમાં જ તાજેતરમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે રાજુલા શહેરમાં પણ રાજુલા નગરપાલિકાની ચૂંટણી જાહેર થશે. ત્યારે ચૂંટણી આવી રહી હોય ત્યારે તમામ રાજકીય પક્ષમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજુલા શહેરમાં પણ આવી જ કંઈક વાત બનવા પામી છે. ત્યારે આ બાબતે રાજુલા શહેરના રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દાખડાએ કંઈક વાત કરી અને આ વાત થઈ સોશિયલ મીડિયામાં વાયરલ. ત્યારે આવો જોઈએ આપણે આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો અને કિશોરભાઈ દાખડાએ આવી રહેલી નગરપાલિકાની ચૂંટણી બાબતે શું બોલ્યા. જય ભારત મિત્રો, રાજુલાની પ્રજાને જાણવાજોગ સંદેશ. ટૂંક સમયમાં રાજુલા નગરપાલિકાની ચૂંટણીની તારીખો નક્કી થવા જઈ રહી છે. ત્યારે સત્તાધારી પક્ષ દ્વારા જે વહીવટીદાર શાસન ચાલી રહ્યું છે તેને લઈ સત્તાધારી પક્ષમાં ઉમેદવારી કરેલા તેમજ પ્રબળ સત્તાધારી પક્ષના વિરોધ પક્ષે કરેલા ઉમેદવારો, નગરપાલિકાના ટ્રેક્ટર, નગરપાલિકાની જેસીબી, નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના માણસો, નગરપાલિકાના સફાઈ કર્મચારી માણસો સાથે રહી ફોટા પડાવીને રાજુલાની પ્રજાને એમ જતાવવા માંગે છે કે અમે ઘરના પૈસે કામ કરાવી રહ્યા છે. એટલે રાજુલાની પ્રજાને ખાસ જાણવા માટે કે આ બધા કુંભકર્ણની નિંદરમાં સૂતેલા વિકાસો છે, જે ચૂંટણી આવે જાગી જાય છે, ચૂંટણી પતે એટલે વયા જાય છે. ત્યારે આપણે આમ આદમી પાર્ટી દ્વારા 28 ઉમેદવાર કે અત્યારે કોઈ પણ જાતનો ડોળ નહીં કરે, ક્યાંય તમને જોવા નહીં મળે, પણ જ્યારે એ ચૂંટાઈને આવશે એટલે 5 વર્ષ તમારી સાથે રહેશે, તમારી વચ્ચે રહેશે એવા ઉમેદવારો લઈ ભ્રષ્ટાચાર મુક્ત કરનાર પાર્ટી આમ આદમી પાર્ટી, એટલે આમ આદમી એટલે તમારી પાર્ટી આ વખતે રાજુલામાં 28 ઉમેદવાર ઉતારવા જઈ રહી છે. તો રાજુલાની પ્રજા દરેક પોતાના વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીમાં ઊભેલા ઉમેદવારને પોતાના પરિવારનો સભ્ય માની મતદાન આપજો. સારા એવા સભ્યો હોય અમારું ધ્યાન પણ દોરજો. બાકી આ વખતે આયારામ ગયારામ બધાને મૂકી અને આપણી પાર્ટી એટલે આમ આદમી પાર્ટીના તમામે તમામ ઉમેદવાર વિજયી થાય ને આ સત્તાધારી તેમજ સત્તાની લાલચમાં કામ કરતા લોકોને પણ ખબર પડે કે આ કોઈ ચૂંટણી ટાણે આવી અને આપણે થોડું ઘણું કામ કરી સોશિયલ મીડિયામાં મૂકવાથી જીતા એવી ચૂંટણી નથી. આના માટે પબ્લિકની વચ્ચે રહેવું પડે. પબ્લિકના બધા પ્રશ્નો હલ કરવાની જવાબદારી, બોલવાની જવાબદારી, કામ કરાવવાની નિષ્ઠાવાન માણસો જ આ કામ કરી શકે. જેથી આમ આદમી પાર્ટી આ વખતે ફરી કહું છું, દરેક વોર્ડમાં અમે પૂરેપૂરા ઉમેદવાર ઊભા રાખવાના હોય. આપના સૂચનમાં સારા એવા માણસો હોય તો અમારું ધ્યાન દોરજો. બાકી 28 ઉમેદવાર આ વખતે આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા છે, તો જંગી બહુમતથી એને વિજય કરો. આવનારી ચૂંટણીના પ્રથમ દિવસોમાં જ અમે અમારી પોતાની 28 ઉમેદવારની જાહેરનામા સાથે આપ લોકોને તમામના નામોની પણ જાણકારી આપી દઈશું. એટલું કહી આવનારા સમયમાં રાજુલાની પ્રજા આમ આદમી પાર્ટી સાથે રહે એવી શુભેચ્છા સાથે સૌ રાજુલાની જનતાને જય ભારત. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.